સોમનાથ મંદિર ખૂબ જ ભક્તોની આવવાની શક્યતાઓ ગયા વર્ષે લગભગ 10થી 12 લાખ જેટલા ભક્તો શ્રાવણ મહિનામાં આવ્યા હતા. આ વર્ષે કદાચ સંખ્યા એનાથી વધશે. સોમનાથ મંદિરનું જે આખું કેમ્પસ છે એ મોટું કરી દેવામાં આવ્યું છે ગયા વર્ષની કમ્પેરમાં. એટલે અમારી પાસે હોલ્ડિંગ એરિયા મોટો છે, પણ તેમ છતાં પણ ટોટલ અમે 300 પોલીસ અને 2 SRP કંપની સાથે રાઉન્ડ ધી ક્લોક મંદિરનો બંદોબસ્ત જાળવીએ છીએ. સાથે સાથે QRTની ટીમ અને ઘોડેસવાર પોલીસની ટીમ આની સાથે સાથે આખી મંદિરની સિક્યુરિટી કરી રહ્યા છીએ. ત્યાં અમારી પાસે જે અવેલેબલ મંદિરની સિક્યુરિટીના જે સ્ટાફ છે એને પણ અમે ટ્રેનિંગ આપી રહ્યા છીએ અને એના બધાના સંયુક્ત સંકલનથી, વહીવટીતંત્રના સંકલનથી અમે આખો બંદોબસ્ત પૂરો કરવાનો છે. એ બધાની કમ્બાઇન એક બિહેવિયરલ ટ્રેનિંગ સિનિયર અધિકારીઓ તરફથી અને એના એક્સપર્ટ તરફથી રાખતા હોઈએ છીએ. સાથે સાથે જે પણ શિફ્ટ હોય એ શિફ્ટના ઇન્ચાર્જ એક સિનિયર મોસ્ટ ઓફિસર હોય છે, જેથી કરીને કંઈ પણ પ્રશ્ન હોય તો લોકલ લેવલે ત્યાંથી જ હેન્ડલ થાય. આ વખતે પાર્કિંગમાં થોડોક ચેન્જ આવ્યો છે, ખાસ કરીને VIP પાર્કિંગમાં, જેના બાબતે અમે ઇન્સ્ટ્રક્શન્સ જે કરવાની છે એ કરી દીધી છે. 2-3 જાહેરનામા, કારણ કે સર્કિટ હાઉસ જવાનો જે રસ્તો છે એ વન વે કરવો પડે એવો જરૂરી છે, જેને કારણે થઈને 2-3 જાહેરનામા